નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેખ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના બ્રાહ્મપુરા ગામે જે નવીન રોડ બન્યો છે તેમાં જે ગેરરીતિ થઈ હોય તેવું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું છે. વધુ બનાવટ જે છે રોડની જે કામગીરી છે ત્યાં પર ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોનું જે કચવાટ કહી શકાય, કેમ કે જે મટીરિયલ્સ વાપરવું જે રોડમાં એ વપરાતું નથી તેવું પણ સ્થાનિક લોકોનું કેવું થાય છે. ત્યારે આપણે આજે માટી જે છે ને કાંકરેટ જે છે મિક્સ કરેલો માલ છે તેના ઉપર દ્રશ્યો ઉતારવાની કોશિશ કરી, એના બાબતમાં આપણે પૂછવાની કોશિશ કરીશું શું છે આમાં. આ મટીરિયલની અંદર જો કાંકરેટ યુઝ કરવામાં આવે છે, પ્યોર કાંકરેટ નથી, એની અંદર રેતીનું મિશ્રણ છે. પ્લસ રેતી જે યુઝ કરવાની અંદર મતલબ રંધીની રેત યુઝ કરવાની જગ્યાએ એ લોકો એમાં બી મિક્સ કરીને રેતીનો યુઝ કરે છે. આપણે નજીક જોઈને પણ દ્રશ્યો જોઈશું, કેમ કે આપણે ક્વોલિટી બંધ વિડીયોની અંદર દ્રશ્યો ઉતારવાની કોશિશ કરીશું જે લોકોને ખબર પડે, તંત્રને પણ ખબર પડે. જોઈ શકો છો કે આજે આ રોડની કામગીરી થાય છે ત્યાં જે માલસામાન વાપરવામાં આવી રહ્યું છે. આ માલસામાન વાપરવામાં આ માલસામાન એની અંદર પૂરી અડધી રેતી છે, અડધા કાંકરેટ છે. અડધી રેતી ને અડધા કાંકરેટ એવા આક્ષેપો છે. અને અહીંયા જે માટી જોઈ શકો છો ત્યાં એ બી મિક્સ છે રેતી. એ બી જોઈ શકો છો કે જે રેતી છે એમાં આપણે હાથ નાખીને ચેક કરીશું. જોઈ શકો છો કે આ રીતે રેતી ક્યાંક ને ક્યાંક મોટા કોકરા હાથમાં નજર પડે છે. એના પછી આપણે જોઈશું સિમેન્ટની બાબતની વાત કરીશું કે રોડમાં જે સીસી રોડ બની રહ્યું છે ત્યાં આરસીસી જે રોડ બનેલી છે એમાં જે સિમેન્ટનું જે વપરાશ કરી રહ્યા છે, સિમેન્ટ કઈ વપરાઈ રહ્યું છે તે પણ આપણે જોવાની કોશિશ કરીશું અને અમારા દર્શક મિત્રોને બતાડવાની પણ કોશિશ કરીશું કે જોઈ શકો છો કે જે સિમેન્ટ જે છે એની ખાલી થેલીઓ પડેલી છે કામ પૂરા થયા પછી. આ સિમેન્ટની થેલીઓ જે છે સિમેન્ટની થેલીઓમાં શું કેવું થાય? સિમેન્ટમાં કેવું છે કે જ્યારે એમને કામની શરૂઆત કરી ત્યારે અલ્ટ્રાટેક એમને યુઝ કર્યો, જ્યારે કામ લગભગ 20% કર્યું એના પછી ટોટલી એમને ડી ક્વોલિટીનો સિમેન્ટ યુઝ કર્યો, બાંગર કંપનીનો સિમેન્ટ યુઝ કર્યો છે. અને જ્યારે શરૂઆત કરી ત્યારે અલ્ટ્રાટેક યુઝ કર્યો છે ગામ લોકોને બતાવવા માટે, તો અમે અલ્ટ્રાટેક યુઝ કરીએ. એના પછી ગામ લોકોને કોઈ વહીવટી મતલબ જે વહીવટદાર હતા એમને કોઈને ચકાસણી જ નથી કરી અને એમના લોકોને સામેલ કર્યા અંદર અને એમને ખોટું મટીરિયલ યુઝ કર્યું છે. જોઈ શકો છો કે જે આક્ષેપો જે છે જે થેલીના આક્ષેપો નજીક આવશે કેમેરામેન, જેને એવું કેવું થાય છે કે જે અલ્ટ્રાટેકની જે થેલીઓ જે છે એ સિમેન્ટ વાપરવામાં આવી હતી, જેના પછી 20% કામ થયું એના પછી સાદી સિમેન્ટની થેલીઓ વાપરવામાં આવી રહી છે. જોઈ શકો છો એમાં કોઈ લોગો નથી આઈએસઆઈનો અને કોઈ બ્રાન્ડેડ વસ્તુ નથી, ફક્ત સિમેન્ટની થેલી છે. એવા પણ આરોપો છે આ જે કામ કરી રહ્યો છે જે કોન્ટ્રાક્ટર એમના ઉપર સીધા આક્ષેપો છે ગ્રામજનોના કે ભાઈ આજે સિમેન્ટ જે છે શરૂઆતમાં સારી વાપરવામાં આવી, 20% કામ થયું અને પછીથી જે સાદી સિમેન્ટ વાપરવામાં આવી છે. હવે બીજી વસ્તુ જે છે કે સરિયાની વાત કરીશું કે જે રોડની અંદર જે સરિયા વપરાવા જઈ રહ્યા છે, લોખંડના જે સરિયા હોય છે, આ બાજુ આવો પેલી બાજુ, આજે લોખંડના સરિયા જોઈ શકો છો. નજીક મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો નજીકથી બતાડે, કેમ કે આ જે મટીરિયલ છે ને એ ખરેખર આજે સરિયા પડ્યા છે. શું કેવું થાય સરિયામાં તમારું? સરિયા એમને 8 mm યુઝ કરવાના હોય આરસીસી મતલબ આરસીસીના રોડની અંદર, એની જગ્યાએ એ લોકો 4 mm યુઝ કરીને પ્રજાજનોને ઉલ્લુ બનાવવાનું કામ કોન્ટ્રાક્ટર કરી આવું નિયમ છે કે 8 mm જ વપરાય એવું એગ્રીમેન્ટની અંદર હશે. એમના એગ્રીમેન્ટમાં જ્યારે આરએનબીનો જેમને ડિપાર્ટમેન્ટ મતલબ ટેન્ડરિંગ કર્યું છે એમાં એગ્રીમેન્ટ હશે કે 8 mm ના સરિયા વપરાય, ત્યારે 4 mm ના સરિયા વપરાઈ રહ્યા છે. તો આપણે સરિયાનો ઉપર હાથમાં લઈને ચેક કરવાની કોશિશ કરી રહ્યા છીએ. આ સરિયા જે છે આ 4 mm ના છે, જે 8 mm ના વપરાય એવું કેવું થાય સ્થાનિક લોકોનું. જોઈ શકો છો આ સરિયા જે છે આ કામ ચાલુ છે. આપણે જોયું કે જે સમસ્યા હતી એ પણ જોઈને અહીંયા જે કઈ રીતે રોડની કામગીરી ચાલી રહી છે તે પણ જોઈ શકીએ છીએ કે રોડ કેવી રીતે બની રહ્યા છે, રસ્તાઓ કેવી રીતે બને. વિજાપુરના બ્રાહ્મપુરા ગામના દ્રશ્યો જે છે અને આપણે જે સામાન વપરાઈ રહ્યો છે રોડ બનાવવામાં તે કેવું વપરાયું છે તે પણ આપણે તમને રૂબરૂ કરાયું. આવા વધુ અપડેટ લઈને સમાચાર લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી રજા આપો.